આકારના કોષો, કે માનવ જે શરીર છે, મનુષ્યનું જે શરીર છે, એના શરીરમાં રહેલા વિવિધ જે કોષો છે એના વિશે ભણવાના છીએ. અને એની સાથે સાથે સજીવોમાં કાર્ય અને શ્રમની વહેંચણી, આના વિશેની ચર્ચા છે ને એ વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. બરોબર? ડન? ક્લિયર? ઓકે, ડન. ચાલો, તો આજે 2 મિનિટનું રિવિઝન જોઈ લઈએ. તો ગયા લેક્ચરમાં આપણે શેની ચર્ચા કરી હતી? કોણ મને કહેશે? किसको याद है गए लेक्चर में किसकी चर्चा की हुई थी? किसको याद है मेरे भाई? किसको याद है? किसको याद है? किसको याद है? तो कि सर તમે લોકોએ ગયા લેક્ચરમાં છે ને એ કોષ વિશે વાત કરી હતી. બરોબર? અલગ અલગ વૈજ્ઞાનિકો વિશે વાત કરી હતી. બરોબર? અને કોષ છે એ શેનો બનેલો છે એની વાત કરી હતી. થોડું ઘણું આપણે રિવિઝન કરીએ એટલે આપણને ખ્યાલ આવે. બરોબર? યસ, વેરી ગુડ. ગયા લેક્ચરમાં આપણે મુખ્ય ટોપિક આપણો છે ને શું હતો? તો કે ભાઈ સજીવોના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી હતી, યાદ હોય તો. અને 2 પ્રકારના સજીવો છે દુનિયામાં. કેટલા પ્રકારના? 2 પ્રકારના સજીવો છે. એકનું નામ છે એ છે એક કોષીય સજીવ, અને બીજો જે સજીવ છે જેનું નામ છે બહુકોષીય સજીવો. 2 પ્રકારના સજીવો હતા ભાઈ. યાદ કરો તો, યાદ કરો. દુનિયામાં 2 પ્રકારના સજીવો છે. એક તો કયા હતા? એક કોષીય સજીવો, ને બીજા કયા હતા? બહુકોષીય સજીવો. હવે એક કોષીય સજીવો કોને કહેવાય? આના વિશે વાત કરીએ કે જે સજીવનું શરીર, આપણે એની પણ ચર્ચા કરી હતી કે ભાઈ જે સજીવ છે, જે સજીવનું શરીર એક કોષનું બનેલું હોય, તેને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે એક કોષીય સજીવ કહીએ. તો સર બહુકોષીય સજીવ કોને કહેવાય? તો સાદું સિમ્પલ કે જે સજીવનું શરીર એક કરતા વધારે કોષોનું બનેલું હોય તેવા સજીવને આપણે શું કહીએ? બહુકોષીય સજીવો કહેતા હોઈએ છીએ. બરોબર? અને એકદમ ઉદાહરણો પણ જોયા હતા કે આની અંદર છે કોનો સમાવેશ થાય, કયા કયા સજીવોનો સમાવેશ થાય છે? તો કે જેટલા પણ પ્રાણીઓ છે બધા પ્રાણીઓનો સમાવેશ થાય. બરોબર? ત્યાર પછી વનસ્પતિઓ છે એ બધી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. બરોબર? આની અંદર કોનો સમાવેશ થતો યાદ કરો તો કે આપણે અમીબા જોયું હતું. અમીબાનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે પેરામીસિયમ બરોબર જોયું હતું. પછી ઈસ્ટ સિવાયની જેટલી પણ ફૂગ છે, ઈસ્ટ સિવાયની ફૂગ જેટલી પણ છે એ બધી ફૂગ, આ બધાનો સમાવેશ કેમાં થતો હતો બેટા? તો કે ભાઈ એક કોષીય સજીવોની અંદર થતો હતો, જેના વિશે આપણે જોયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચર્ચા કરવાની છે, અને એ ચર્ચા શેની છે? તો કે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે શું? તો કે ભાઈ માનવ શરીરના વિવિધ આકારના અંગો વિશે ચર્ચા કરવાની છે. કે ભાઈ આપણું માનવ શરીર છે, ભાઈ આપણું શરીર છે. બરોબર? તો થોડાક તમારી ટેક્સ્ટબુકની અંદર છે ને એ અમુક એવા આપણા માનવ શરીરમાં ઉપયોગી હોય જે રહેલા છે એવા કોષો વિશે ચર્ચા કરવાની છે. બરોબર? એની આકૃતિઓ જોવાની છે અને એના નામ જોવાના છે. ડિટેલમાં આપણે જોવાનું નથી. બરોબર? હા, આ બધી વસ્તુ તમારે નોટબુકમાં લખવાની છે, પણ અત્યારે નથી લખવાની. બરોબર? આ તમને લોકોને છે ને ક્લાસ નોટ સ્વરૂપે મળી જશે. બરોબર? લેક્ચર જેવો પૂરો થશે એટલે તમને લોકોને પછી એમાં તમારે જોઈ જોઈને લખવાનું છે. અત્યારે ફૂલ ફોકસ ઓનલી ફોર ભણવામાં આપો. હું જે વસ્તુ બોલું છું એમાં આપો. બરોબર? ક્લિયર? ચાલો તો જોઈએ. તો અહીંયા તમને એક પહેલો કોષ બતાવ્યો, દેખાય છે? આ પહેલો કોષ દેખાય બધાને? આ કોષ તમે જે જોઈ રહ્યા છો આ હકીકતમાં કોષનું નામ છે મેદકોષ. શું નામ છે? મેદકોષ. શું નામ છે બેટા? મેદકોષ. મેદનો મતલબ થાય છે ચરબી. મેદનો મતલબ શું થાય છે બેટા? ચરબી. ચરબીનો કોષ. તમે લોકોએ ઘણી વખત જોયું હોય તો તમારા શરીરની અંદર તમે જુઓ, નજર કરો તો તમારા પેટ ઉપર ચરબી ભરાયેલી છે, તમારા હાથ ઉપર ચરબી છે, તમારા ગાલમાં ચરબી છે. આ બધી ચરબી છે શું? એક પ્રકારની કોષની બનેલી છે. તો ચરબીના જે કોષો હોય ને એ આવી રીતના રહેલા હોય. બરોબર? જેને આપણે મેદકોષ કહીએ છીએ, જેનાથી ચરબી આપણા શરીરમાં બને છે.
તો આવા મેદ કોષો એટલે કે ચરબીના કોષો ઘણા બધા ભેગા થાય ભેગા થઈ થઈને ચરબી બનાવે છે. બરોબર, ડન. ત્યાર પછી બીજો એક કોષ આપેલો છે. બરોબર, જે કોષ છે જેનું નામ, જે કોષોનું નામ છે સ્નાયુ કોષો. શું નામ છે? સ્નાયુ કોષો. તો તમે જે આ જે કોષ જોઈ રહ્યા છો, આ કયો કોષ છે? કોષોનો એક સમૂહ છે. આમ જોવા જાઉં તો એ છે સ્નાયુ કોષો. કયા કોષો છે બેટા? કયા કોષો છે? તો કે સર આ છે ને એ સ્નાયુ કોષો છે. કયા કોષો છે બેટા? તો કે સર આ છે ને એ સ્નાયુ કોષો છે. આ સ્નાયુ કોષોથી આપણા શરીરમાં જેટલા પણ સ્નાયુઓ છે બને છે. મસલ્સ, જેને તમે મસલ્સ કહો છો, હટ તારીના, ઓહો ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. બરોબર, તો એ મસલ્સ બને છે. ત્યાર પછી તમે જુઓ છો અહીંયા સરસ મજાનો એક કોષ તમને બતાવ્યો છે. આ છે, એનું નામ છે ચેતાકોષ. શું નામ છે? ચેતાકોષ. શું નામ છે બેટા? ચેતાકોષ. આ ચેતાકોષ પણ છે ને એ આપણા શરીરમાં આવેલો છે. જી હા, આપણું મગજ છે આ ચેતાકોષનું બનેલું છે. બરોબર, તો આ પણ આપણા માનવ શરીરમાં આવેલું કોષ છે. ત્યાર પછી તમે અહીંયા જોઈ રહ્યા છો આ નાના ગોળ 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 લાલ કલરના ટપકાઓ, આનું નામ છે ને એ છે રક્તકણ. શું નામ છે? રક્તકણ. અને આ જે રક્તકણ છે વિદ્યાર્થી મિત્રો, એ રક્તકણ આપણા રુધિરની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે બેટા? આપણા રુધિરની અંદર, આપણા લોહીની અંદર છે ને એ આ રક્તકણો આવેલા છે. બરોબર, જિજ્ઞાસા બેટા આવી કોમેન્ટ જો કરવાની હોય ને તો ક્લાસમાંથી નીકળી જાય, બીજી વાર આવતા નહીં. ખોટી કોમેન્ટ એક પણ ન થવી જોઈએ. ફૂલ ફોકસ ભણવામાં. ચાલો ડન. ત્યાર પછી તમે કોષ જોઈ રહ્યા છો, તમે જુઓ આ પૂંછડી છે, જો તો ખરા. તો આ જે કોષ છે એ કોષનું નામ છે શુક્રકોષ. શું છે? શુક્રકોષ. કે જે પુરુષોની અંદર આવેલું હોય. ક્યાં આવેલું હોય? જે પુરુષ હોય ને, પુરુષ, મેન, બસ એની અંદર આવેલો કોષ છે. બરોબર, જેનાથી આગળ કોઈ નવા સંતાનો બને. ત્યાર પછી તમે જે કોષ જોઈ રહ્યા છો, આ એક કોષ તમે જુઓ છો, આ કોષનું નામ છે અસ્થિ કોષ. શું નામ છે? અસ્થિ. અને આ અસ્થિ કોષ છે એનો મતલબ એવો થાય છે કે અસ્થિ એટલે કે એનો મતલબ થાય હાડકા. શું થાય? શું થાય? હાડકા. હાડકા જેના બનેલા છે, જે કોષના બનેલા છે એને શું કહેવાય? અસ્થિ કોષો કહેવાય. અને એવી જ રીતે તમે અહીંયા પણ એક સરસ મજાનો કોષ જોઈ રહ્યા છો. બરોબર, આ જે કોષ છે એ કોષનું નામ છે અંડકોષ. શું નામ છે? શું નામ છે? અંડકોષ. બરોબર, તો આ અંડકોષ છે જે ક્યાં જોવા મળે છે? તો કે સ્ત્રીના શરીરની અંદર જોવા મળે છે. બરોબર, આ શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થઈને તો એની અંદરથી છે ને એક નવા સજીવનું શું થાય છે? તો કે નિર્માણ થાય છે. શું થાય છે? તો કે નિર્માણ થાય છે. ઓકે, તો આટલા કોષો તો આપણે જોયા, થોડાક જ જોયા, હજી તો ઘણા બધા કોષો છે, પણ આપણે એટલા કોષો વિશે ચર્ચા કરી કે એટલા કોષો છે આપણા શરીરમાં આવેલા હોય છે. હવે પ્રશ્ન આપણને કેવો થાય કે સર આપણા શરીરના જેટલા પણ અંગો છે બધા અંગોમાં કોષો હોય? હા, આપણા શરીરમાં જેટલા પણ કોષો હોય, બરોબર, આ જેટલા પણ આપણા શરીરના જેટલા પણ અંગો છે, બરોબર, આમ તો જોવા જાવ ને તો તમને એક સરસ મજાનો ચાર્ટ તૈયાર કરીને બતાવું. એ ચાર્ટ તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. બરોબર, જો એ ચાર્ટ લખું છું, યાદ રાખજો. જો આપણું જે શરીર છે, શરીર, બરોબર, આપણું માનવ શરીર, બરોબર, યાદ રાખજો. આ માનવ શરીર છે એ શેનું બનેલું છે? તો કે માનવ શરીર છે ને એની અંદર અલગ અલગ પ્રકારના અંગતંત્રો આવેલા છે. શું આવેલા છે? અંગતંત્રો. હવે સાહેબ અંગતંત્રો એટલે હોય તો ખબર નથી અમને, અમે તો હજી તો 9મા ધોરણમાં જ આવ્યા છીએ, અમને ઈનું આવડે હો, એટલે અમને એવું નહીં પૂછવાનું હો. અરે અંગતંત્ર યાર ક્યારેક તો સાંભળવું છે ને, પાચન તંત્ર, ક્યારેક સાંભળવું હોય શ્વસન તંત્ર, ક્યારેક સાંભળવું હોય ઉત્સર્જન તંત્ર, ક્યારેક સાંભળવું હોય રુધિરા ભીષણ તંત્ર, ક્યારેક સાંભળવું હોય ચેતા તંત્ર. સાંભળ્યું છે કે ન સાંભળવું? આવું કઈ ક્યારેક તો સાંભળવું છે ને.
હા સર, અમે આમાંથી 1-2 સવાલો સાંભળ્યા છે. તો આપણું માનવ શરીર છે આવા વિવિધ જે છે એ કયા, તો કે અંગતંત્રોનું બનેલું છે. શેનું બનેલું છે? આવા વિવિધ અંગતંત્રોનું બનેલું છે. હવે આપણે થોડુંક આગળ અભ્યાસ કરીએ તો આ અંગતંત્ર શેના બન્યા છે? આ અંગતંત્ર શેના બન્યા છે? તો આ જે અંગતંત્રો છે ને બેટા, એ વિવિધ અંગોના બન્યા છે. શેના બન્યા છે? વિવિધ અંગોના બન્યા છે. જેમ કે ઉદાહરણ તરીકે હું પાચન તંત્રની વાત કરું, પાચન તંત્રની જો વાત કરું, બરોબર, આ પાચન તંત્રની જો વાત કરું બેટા, તો ધ્યાન આપજો, અહીંયા ફૂલ ફોકસ ધ્યાન આપજો. તો પાચન તંત્રમાં છે એ મુખનો સમાવેશ થાય, બરોબર, ત્યાર પછી અન્નનળીનો સમાવેશ થાય, બરોબર, ત્યાર પછી જઠરનો સમાવેશ થાય, ત્યાર પછી નાનું આંતરડું આવે, બરોબર, નાનું આંતરડું આવે, બરોબર, ત્યાર પછી મોટું આંતરડું આવે, ત્યાર પછી મળાશય આવે, ત્યાર પછી મળદ્વાર આવે, બરોબર. આ તો ખાલી એકની વાત કરી, આપણે એકની વાત કરી. બીજું તમે જુઓ શ્વસન તંત્ર. તો શ્વસન તંત્ર તમે જુઓ ને તો તમને દાંત આવશે, તો એની અંદર નાસિકા કોટર આવે, બરોબર, નાસિકા છિદ્ર આવે, ત્યાર પછી કંઠનળી આવે, બરોબર, ત્યાર પછી સ્વર યંત્ર આવે, ત્યાર પછી શ્વાસ વાહિની આવે, ત્યાર પછી તો કે ફેફસા આવે, બરોબર, ત્યાર પછી વાયુ કોષ્ઠો આવે, બરોબર. ત્યાર પછી તમે વાત કરો ઉત્સર્જન તંત્રની, ત્રીજાની વાત કરો, બરોબર, તો ત્રીજા આવે ઉત્સર્જન તંત્ર. તો ઉત્સર્જન તંત્રની વાત કરીએ આપણે, તો વિદ્યાર્થી મિત્રો જેની અંદર છે એ મૂત્રપિંડ આવે, જેને આપણે કિડની કહીએ, મૂત્ર વાહિની આવે, બરોબર, મૂત્રાશય આવે, બરોબર, અને મૂત્ર માર્ગ આવે. તો જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, આ તો ખાલી 3 અંગતંત્રોની વાત કરી. હજી વાત કરીએ રુધિરની. તો આ જે રુધિર છે, બરોબર, એમાં રુધિર પોતે આવે, પછી રુધિર વાહિનીઓ આવે, ત્યાર પછી હૃદયનો સમાવેશ થાય, બરોબર, ત્યાર પછી લસિકાનો સમાવેશ થાય. આ બધી વસ્તુ આમાં આવે. ચેતાતંત્રની વાત કરીએ ને તો આ ચેતાતંત્ર છે ને, ચેતાતંત્ર એમાં મગજનો સમાવેશ થાય, ચેતાકોષોનો સમાવેશ થાય, ત્યાર પછી કરોડરજ્જુ નો સમાવેશ થાય, બરોબર. તો જુઓ તમે કેટલા બધા અંગો મેં લીખા, તમે ખાલી જુઓ કેટલા બધા અંગો લીખા, બરોબર. હજી પણ આપણે અંગો બાકી છે, બરોબર. એ બધી વસ્તુ, આ બધી વસ્તુ તમે ધોરણ 10 માં ભણવાના છો, બરોબર. આ લોકો એવો પ્રશ્ન ન પૂછે કે સર લસિકા એટલે શું, સર મુખ એટલે શું, સર જઠર એટલે શું, સર આ એટલે શું. અત્યારે કઈ તમારે એડવાન્સ ગીરી થવાની જરૂર નથી. અત્યારે ખાલી સમજો કે આટલા બધા અંગો આવેલા છે, એક એક તંત્રમાં કેટલા બધા અંગો છે. આવા તો ઘણા બધા તંત્રો છે એ આપણા શરીરમાં આવેલા છે, અને આ જે તંત્રો છે એ આ બધા અંગોના બનેલા છે. અને આ અંગો શેના બન્યા છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આ અંગોની જો ચર્ચા કરીએ ને તો આ અંગો શેના બન્યા છે ખબર છે? તો કે અંગો છે ને પેશીના બન્યા છે. અને આ જે પેશી છે એ પેશી છે ને એ કોષની બનેલી છે, અને આપણે આ કોષ વિશે જ અભ્યાસ કરીએ છીએ. ખબર પડે છે? ઇટ મીન્સ કે અંતે તો આપણે શેના બન્યા છીએ? તો કે અંતે તો આપણે કોષના બન્યા છે. કોષો ભેગા થાય તો પેશી બને, પેશીઓ ભેગી થાય તો અંગો બને, અંગો ભેગા થાય તો અંગતંત્રો બને, અંગતંત્રો ભેગા થાય તો એક સંપૂર્ણ માનવ શરીર બને. આખી ચેઇન છે ભાઈ. આપણી ઉત્પત્તિ છે ને, આપણી પોતાની ઉત્પત્તિ એ કોષમાંથી થઈ છે ભાઈ. આપણા પપ્પાનો શુક્રકોષ જે તમે જોયો ને અહીંયા જોયો ને, આપણા પપ્પાનો કયો કોષ? તો કે આપણા પપ્પાનો શુક્રકોષ, બરોબર. આ કોષ જે ક્યાં હોય? આપણા પપ્પાના શુક્રપિંડમાં, બરોબર. અને આપણા મમ્મીનો આ અંડકોષ આ ક્યાં હોય? તો કે આપણા મમ્મીના અંડપિંડમાં, બરોબર. જ્યારે આપણા મમ્મી અને આપણા પપ્પા વચ્ચે શું થાય? તો કે ફલન થાય, બરોબર. તો ત્યારે આ શુક્રકોષ અને અંડકોષ આ બંને અલગ અલગ કોષો છે, એ બંને ભેગા થાય અને ભેગા થઈને એક
એક કોષની રચના કરે જેને આપણે ફલિત અંડકોષ કહીએ. શું કહીએ બેટા? શું કહીએ બેટા આપણે જેને? આ ફલિત અંડકોષ કહીએ. અને આ એક કોષમાંથી છે ને બે કોષ બને, બે કોષમાંથી ત્રણ બને, ત્રણમાંથી ચાર, ચારમાંથી પાંચ, એમ ધીમે 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 અઢળક કોષો બને. અને એ અઢળક કોષોમાંથી અલગ 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 જેટલા પણ કોષો હતા ને એ અલગ અલગ કોષો બને. એ બધા અલગ અલગ કોષો ભેગા થઈને અલગ અલગ પેશીઓ બનાવે. એ બધી અલગ અલગ પેશીઓ ભેગી થઈને અંગતંત્રો બનાવે. એ બધા અંગતંત્રો ભેગા થઈને શું બનાવે? અંગતંત્રો બનાવે. અંગતંત્રો ભેગા થઈને એક શરીર બનાવે. તો આખી પ્રોસેસ આવી રીતની છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? ક્લિયર થાય છે? ઓકે. આ કોણ છે ભાઈ? આ ગોસ્વામી અંશ. ભાઈ તારે હજી વાર છે હો ભાઈ. હજી આંખમાં કયા કોષવની વાર છે હો બેટા. શાંતિ રાખ. ખાસ કોમેન્ટ બોક્સમાં યાદ રાખજો ભાઈ, ખોટી કોમેન્ટ બિલકુલ નહીં. અહીંયા જે ભણાવવામાં આવે છે એના રિલેટેડ સવાલ પૂછો. એડવાન્સ નથી થવાનું. બધી વસ્તુ કહીશ, બધી વસ્તુની જાણકારી તમને મળશે, એટલે એડવાન્સ ન થાવ. બરોબર? એ કોષ શેના બન્યા છે ને બેટા ચેપ્ટર ચોથામાં કહીશ. તને પૂજા એડવાન્સ નો થાવ. એડવાન્સ ક્યારે નહીં થવાનું જો ભણવું હોય તો. ઓકે, એટલે શાંતિ રાખવાની પ્લીઝ. ચાલો ચાલો તો હવે આપણે આ એક થિયરી જે આપણે જોઈ, બરોબર, હવે એના વિશે આપણે આગળ જોવાનું છે. તો આપણે આ બધા જે કોષો જોયા જે આપણા શરીરમાં આવેલા હોય, બરોબર, આનાથી પણ વધારે બીજા કોષો છે, પણ આ તમારી જનરલ નોલેજમાં તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું છે એટલે આપણે વાતચીત કરવી પડે. હવે વિદ્યાર્થી મિત્રો બહુ મોસ્ટ ટાઈમ ટોપિક શરૂ થાય છે અને એ ટોપિકનું નામ છે સજીવોમાં કાર્યની વહેંચણી. કેમાં કાર્યની વહેંચણી કરવાની કહે છે ભાઈ? કેમાં કાર્યની વહેંચણી કરવાની કહે છે? તો કે જે સજીવો છે એ સજીવોની અંદર કાર્યની વહેંચણી સમજાવવાનું છે. બરોબર? અને એની અંદર પણ આપણને બધાને ખબર છે બે પ્રકારના સજીવો છે. એક તો એક કોષીય સજીવ છે ને બહુકોષીય સજીવ છે. તો પહેલા આપણે એક કોષીય સજીવો છે એમાં આપણે શ્રમ વિભાજન એટલે કે કાર્યની વહેંચણી સમજવાના છે. પણ પહેલા તો ભાઈ જો કોણ છે આ વાત્સલ મુકેશ, એ ભાઈ મેદુકોષ શું કહેવાય મેં કીધું તને, જોજે લેક્ચર રેકોર્ડિંગ લેક્ચર એટલે ખબર પડે. ભણાવી દીધું એનો સવાલ પૂછતો જ નહીં ક્યારે. તમને એક વારમાં ખબર નથી પડતી? ભણાવી દીધું ફરીથી રિપીટ કરવાની વાત કરે છે તું? ભણવા આવે છે અહીંયા કે ટાઈમ પાસ કરવા આવે છે? હવે ફૂલ ફોકસ ભણવામાં, કોમેન્ટ બધી બંધ. ચાલો તો હવે આપણે જોવાના છીએ સજીવોમાં કાર્યની વહેંચણી. ઓકે, તો એ કાર્યની વહેંચણી એટલે શું પહેલા એ સમજવું જરૂરી છે. તો આપણને બધાને ખબર છે કે આપણું સજીવ છે એ શેનો બનેલો છે ભાઈ? તો કે આપણને હવે બધાને ખબર પડી કે સજીવ છે ને એ પોતે કોષનો બનેલો છે. ઇટ મીન્સ કે કોષ છે, કોષ, બરોબર, એને સજીવને જીવંત રહેવા માટે ઘણા બધા કાર્યો કરવા પડતા છે કે નહીં કરવા પડતા હોય? હે, યાદ કરો ભાઈ, એમ કે કોઈ પણ કોષ છે, બરોબર, ભલે એ ગમે સજીવમાં હોય, બરોબર, તો એ જે સજીવનું શરીર છે એને ટકાવી રાખવા માટે અમુક કાર્યો કરવા પડે કે ન કરવા પડે? હા સર, એને અમુક પ્રકારના કાર્યો કરવા પડે. તો બસ એ કાર્યોની વહેંચણી કેવી રીતે થાય? એ એક જ કોષ બધા કાર્ય કરશે કે અલગ અલગ કોષ અલગ અલગ કાર્ય કરશે સજીવને જીવંત રહેવા માટે? બસ આની વાત કરવાની છે આપણે. ઓકે, ડન, ક્લિયર? ચાલો જોઈએ. પહેલો મુદ્દો છે, તમે જો આ બતાવેલું છે, આ છે કોણ છે? અમીબા. અમીબા છે, તમે જુઓ આ અમીબા છે. જો આ જો છો ને, આજે તમે જુઓ છો ને આ બધી આખી આખી રચના જો જોવો છો ને અમીબા છે. આ વચ્ચે તમે જે ઢુસુમ ઢુસુમ થઈ જોવો છો ને એ હકીકતમાં ખોરાકનું પાચન કરે છે. શું કરે છે? પોતે ખોરાકનું પાચન કરે છે. હા મોજા, ખોરાકનું પાચન આવી રીતે કરે? હા, ખોરાકનું પાચન કરે છે. તો જોઈએ, ચાલો આગળ જોઈએ એટલે ખબર પડે આપણને. આ પેરામિશિયમ છે, આ એક સૂક્ષ્મ સજીવ છે, એક કોષીય સજીવ છે. કયો સજીવ છે?
ચાલો તો હવે આપણે થિયરી જોઈએ, વાંચીએ એટલે આપણને ખબર પડે. ચાલો શું કહે છે તો કે એક કોષીય સજીવ હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી, અંગ કે તંત્ર સ્વરૂપી આયોજન નથી, પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ આવેલી હોય છે. જો શું કીધું ભાઈ, એક કોષીય જે સજીવો છે, એક કોષીય સજીવો એટલે કે જેની પાસે એક જ કોષ છે, એવા જે સજીવો છે એ એક કોષીય સજીવો છે. એમની પાસે જે ઉચ્ચ સજીવો એટલે શું તો કે જે બહુકોષીય સજીવો છે એને ઉચ્ચ કોષીય સજીવ કહેવાય. જે કેવા સજીવો છે? બહુ કોષીય સજીવ. જે બહુકોષીય સજીવો છે એની જેમ આ એક કોષીય સજીવોમાં છે ને એ પેશી આવેલી હોતી નથી, અંગ આવેલા હોતા નથી, અંગતંત્ર આવેલા હોતા નથી. બરોબર, એવું એક પણ પ્રકારનું એનું આયોજન હોતું નથી. ડન ભાઈ. અહીંયા તમને છે ને જે ટેક્સ્ટ બુકમાં છે ને ભણાવવામાં આવે છે, એટલે શાંતિથી ભણો, બીજી પંચાયત બંધ કરો. પરીક્ષામાં જ પૂછાય, હું જે ભણાવું ને એનાથી બારું કાંઈ નહીં પૂછે. બરોબર, એટલે ફૂલ ફોકસ આજ રાખો. તમારી ભગવદ્ ગીતા, તમારી ટેક્સ્ટ બુક બધું હું જ છું. હું જે ભણાવું એ પ્રમાણે ભણશો તો સારા માર્ક્સ આવશે. બોલો, એ પ્રમાણે ભણવું છે કે તમે કયું પ્રમાણે ભણાવું? એટલે બીજી ફાલતુગીરી છે ને એ બંધ કરી દો યાર પ્લીઝ. કોમેન્ટ બોક્સ ઓનલી ફોર યોર ક્વેશ્ચન, સારા ક્વેશ્ચન, મેચ્યોર ક્વેશ્ચન. ચાલો, તો એક કોષીય સજીવ હોવાથી બરોબર તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી, અંગ કે તંત્ર સ્વરૂપી આયોજન નથી. બરોબર, કે ઉચ્ચ સજીવો છે, જે ઉચ્ચ કક્ષાના જે સજીવો છે એટલે કે જે બહુકોષીય સજીવો છે, આ બહુકોષીય સજીવોની જો આપણે વાત કરીએ બેટા, તો બહુકોષીય સજીવોની અંદર છે શું હોય છે તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે અલગ અલગ કોષો હોય છે. બરોબર, પછી અલગ અલગ કોષો હોય તો બધા કોષો ભેગા થઈને શું બનાવે બેટા? હમણાં જ આપણે વાત કરી કે અલગ અલગ પેશીઓ હોય છે. બરોબર, પછી આપણે વાત કરી કે પેશીઓ ભેગી થઈને શું બનાવે તો કે સાહેબ અલગ અલગ પેશીઓ હોય તો એ પોતે અલગ અલગ છે એ પોતે અંગો બનાવે છે. બહુકોષીય સજીવની વાત કરીએ છીએ. હવે બહુકોષીય સજીવ અલગ અલગ અંગો હોય તો પોતે અલગ અલગ શું બનાવે તો કે સર અલગ અલગ છે ને એ પોતે અંગ તંત્રો બનાવે છે. બરોબર, અને આવી રીતે અલગ અલગ અંગ તંત્રો ભેગા થઈને એક સંપૂર્ણ સજીવની રચના થાય છે. શું થાય છે? એક સંપૂર્ણ સજીવ શરીરની છે ને એ પોતે રચના થાય છે. પરંતુ જે એક કોષીય સજીવ છે, કેવો સજીવ? કેવો સજીવ? એક કોષીય સજીવ. કેવો સજીવ? એક કોષીય સજીવ. આ એક કોષીય જે સજીવ છે બેટા, એ એક કોષીય સજીવોમાં આવું કશું પણ આવેલું હોતું નથી. શું કામ? કારણ કે કેનો બનેલો છે તો કે સર એ પોતે એક જ કોષનો બનેલો છે. સમજાણું? ખબર પડી? ખબર પડી કે નહીં? ખ્યાલ આવ્યો? હા સર, અમને ખબર પડી. બરોબર, પરંતુ એમાં ચોક્કસ કાર્ય કરવા માટે, શું કરવા માટે બેટા? ચોક્કસ કાર્ય કરવા માટે શું આવેલું છે? ચોક્કસ કોષીય અંગિકાઓ આવેલી છે. ઇટ મીન્સ કે આ એક કોષનું બનેલું છે તો આ એક કોષની અંદર છે ને અમુક પ્રકારની કોષીય અંગિકાઓ આવેલી. શું આવેલું બેટા? શું આવેલું છે? અમુક પ્રકારની કોષીય અંગિકાઓ આવેલી છે. અને એ જે અમુક પ્રકારની જે કોષીય અંગિકાઓ છે, બરોબર, માની લો કે આ બધી નાની નાની કોષ અંગિકાઓ છે, આના વિશે આગળ આપણે ભણવાના છીએ, ડોન્ટ વરી, બી હેપી. પણ અત્યારે તમે માનો કે આ એક કોષ છે, આ કોષને મેં ગોળ ગોળ ટપ્પા કર્યા છે. શું છે? કોષીય અંગિકાઓ છે. અને આ જે કોષીય અંગિકાઓ છે, બરોબર, એ શું કરે છે તો કે આવેલી હોય છે. ડન? ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો, કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ, બરોબર, કોષમાં કેનું નિર્માણ? ચોક્કસ દ્રવ્યનું નિર્માણ. બરોબર, અન્ન કણોનું પાચન એટલે કે જેને ખોરાકની જરૂર પડે, ખોરાકનું પાચન. બીજું, કોષમાં ઉત્સર્ગ દ્રવ્યો. ઉત્સર્ગ દ્રવ્ય એટલે શું થાય? ઉત્સર્ગ દ્રવ્ય એટલે શું થાય તો કે નકામો પદાર્થ, એને આપણે ઉત્સર્ગ દ્રવ્ય કહીએ.
બરોબર. તો કોષની અંદર કેવા કેવા કાર્યો? તો જુઓ, કોષની અંદર ચોક્કસ દ્રવ્યનું નિર્માણ, એટલે કે અમુક વિશિષ્ટ પ્રકારના દ્રવ્યની જરૂર હોય કોષને, બરોબર, એનું નિર્માણ. બીજું, જે અન્ન કણ એ પોતે લે છે, જે એક કોષીય સજીવને જે ખોરાકની જરૂરિયાત પડે છે, એનું પાચન કરવું પડે કે ન કરવું પડે? હા સર, એનું પાચન કરવું પડે, તો પાચનની જરૂરિયાત. બીજું, એ કોષ દ્વારા જે ઉત્પન્ન થતો જે ઉત્સર્ગ દ્રવ્ય છે, ઉત્સર્ગ દ્રવ્ય દૂર કરવા વગેરે કાર્ય ચોક્કસ અંગિકાઓ વડે થાય છે. આ બધા કાર્યો છે. આ એક કાર્ય, આ પેલું કાર્ય મેં ગણાવ્યું, આ બીજું કાર્ય મેં ગણાવ્યું, આ ત્રીજું કાર્ય મેં ગણાવ્યું, બરોબર. આ 3 થી વધારે પણ કાર્યો છે. આ બધા કાર્યો કરવા કોને પડે? આ બધા કાર્યો કરવા કોને પડે? તો કે આ બધા કાર્યો છે એ બધા આ કોષની અંદર આવેલી જે અંગિકાઓ છે, આ બધી કોષીય અંગિકાઓને કરવા પડે, બરોબર. શું કામ કરવા પડે? કારણ કે બહુકોષીય સજીવોમાં જેમ અલગ અલગ કોષો, અલગ અલગ પેશી, અલગ અલગ અંગો, અલગ અલગ તંત્રો છે, એવું આમાં કાંઈ છે નહીં. એટલા માટે ખબર પડી? ખબર પડી? આ બધું નોટમાં લખવાનું હો બેટા. હવે પ્રશ્ન નો પૂછતો બીજી વાર મને. ડન? ક્લિયર? એક પોલ કરી જોઈએ એટલે હમણાં ખ્યાલ આવે આપણને કે તમને કેટલી ખબર પડી છે. ખ્યાલ આવ્યો? બહુ સહેલું છે, બહુ સહેલું છે, કાંઈ હાર્ડ નથી હો બેટા, કાંઈ હાર્ડ નથી. ચાલો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે કોનો વારો આવે છે? તો કે હવે વારો આવે છે બેટા બહુકોષીય સજીવોનો. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે જે એક કોષીય સજીવો છે, બરોબર. ફરી એકવાર લખું છું, યાદ રાખજો, યાદ રાખજો, ભૂલાય નહીં, ભૂલાય નહીં, ભૂલાય નહીં, કે જે એક કોષીય સજીવો છે, બરોબર, એને જેટલા પણ કાર્યો કરવા પડે છે, એને શું કરવા પડે બેટા? જેટલા પણ કાર્યો કરવા પડે છે, જેટલા પણ કાર્યો કરવા પડે છે, આ બધા કાર્યો કોણ કરે છે? તો કે એની અંદર રહેલો જે એક કોષ છે, એની અંદર રહેલો જે એક કોષ છે, આ એક કોષની અંદર, આ એક કોષની અંદર રહેલી જે કોષીય અંગિકાઓ છે, એ કોષીય અંગિકાઓ પોતે આ બધા કાર્ય કરે છે. ઓકે, ડન? ક્લિયર છે? ચાલો, તો હવે આપણે વારો લેવો કોનો? તો કે બહુકોષીય સજીવોનો. કે બહુકોષીય સજીવોમાં એના શરીરને જે વિવિધ પ્રકારના જે કાર્યો કરવા પડે છે, જેવા આપણે હમણાં જોયા કે ભાઈ કોઈ વિશિષ્ટ પ્રકારના દ્રવ્ય ઉત્પન્ન કરવા, બરોબર, એ આપણને ખબર છે. ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન કરવો, એને બહાર કાઢવો, શરીરની બહાર કાઢવો, એટલે કે શરીરની અંદર દૂર કરવો. બીજું, ખોરાકનું પાચન કરવું, પછી શ્વાસોશ્વાસની ક્રિયા કરવી. આ બધા કાર્યો કરે છે કોણ? બહુકોષીય સજીવોમાં. બસ એના વિશેની વાતચીત આપણે કરવાની છે, બરોબર. થેન્ક યુ સો મચ પટેલ. દક્ષ બેટા, તું એક ધ્યાન આપશો ભણવામાં, બાકી બધા ફાલતુગીરી કરવા આવે છે, કોમેન્ટ કરે છે નહીં. તો ચાલો એના માટે આપણે એક વિડીયો જોઈએ કે જો આપણું જે શરીર છે, બરોબર, આઈ થિંક મેં તમને વિડીયો બતાવેલો છે, પણ તો છતાં ફરી એકવાર બતાવું છું કે આપણું એક શરીર છે. તમે જુઓ, આખું આપણું તમે શરીર ઉપર નિહાળ કરો, નજર કરો, તો આ એક શરીર છે. આ શરીર છે, એમાં અસંખ્ય કોષો રહેલા છે, અસંખ્ય કોષો. એમાં આ તમે જુઓ, સર્વપ્રથમ આ તમે કોષ જુઓ, આ શું છે? આ બધા બતાવ્યું શું છે? આ મસલ્સ છે આપણા શરીરના, મસલ્સ, સ્નાયુઓ છે, સ્નાયુઓ ભાઈ, સ્નાયુઓ. હમણાં તમને સ્નાયુઓના કોષો બતાવ્યા હતા, યાદ છે કે નહીં? હે લીલ બેટા, બહુ કોષીય સજીવ છે. બસ એ સ્નાયુઓ છે. આ સ્નાયુઓ આપણા શરીરમાં આવેલા છે. આ એક ખાલી સ્નાયુને, આ બસ આ સ્નાયુ છે, ઘણા બધા અંગોના બનેલા છે. સ્નાયુથી ઘણા બધા અંગો બન્યા છે. આગળ તો ઘણા બધા કોષો ભેગા થઈને સ્નાયુ બન્યા છે કે નહીં બન્યા હોય આપણા શરીરમાં, બરોબર. ચાલો જુઓ, આપણે આખા શરીરની અંદર તમે જુઓ, સાવન બેટા કોષની શોધ કોને કરીને જોયું ને તો જૂના લેક્ચર જો મારા દીકરા, ખોટી કોમેન્ટ આ ન કરવો હોય. આ જુઓ, આ જુઓ, આપણું પાચન તંત્ર છે કે જેમાં આપણું પાચન થાય છે. પાચન તંત્ર શેનું બન્યું છે? કોષનું ભરેલું છે, બરોબર. ઉપર તમે જુઓ છો, આ ફેફસા છે, બરોબર, આ ફેફસા છે, આ હૃદય છે, ધબકે છે.
બરોબર? તો આ બધી વસ્તુ શેની બની છે? કોષની બની છે. અને બધા કોષો અલગ અલગ પાછા કાર્યો કરે છે. તમે હૃદય જોવો છો તો હૃદય પણ સ્નાયુનું બનેલું છે, પણ વિશિષ્ટ પ્રકારના સ્નાયુનું બનેલું, જેનું નામ છે હૃદ સ્નાયુ પેશી. આપણી ખોપડી, મગજની અંદર તમે જુઓ કેટલી બધી આ તમે જાળી જેવી રચના જોવો છો, આ બધી રુધિરની લોહીની નળીઓ છે. આ બધી શેની બની છે? કોષની બનેલી છે. બરોબર ને? તો બસ તમે આ બધું જોવો છો તો આપણા શરીરમાં અસંખ્ય કોષો છે. આ બધા અસંખ્ય કોષો બન્યા શેના છે? તો કે વિદ્યાર્થી મિત્રો, અસંખ્ય કોષો છે એ બધા અલગ અલગ કાર્યો કરે. કે સ્નાયુ કોષો કંઈક અલગ કામ કરે છે, હાડકાના કોષો કંઈક અલગ કામ કરે છે, બરોબર? પાચન તંત્રના કોષો કંઈક અલગ કામ કરે છે. તો આવી રીતે તમે જુઓ તો આપણું શરીર કેટલું વિશાળ છે. આ વિશાળમાં આપણા શરીરમાં અલગ અલગ કોષો બધા અલગ અલગ કાર્ય કરે છે, અલગ અલગ અંગતંત્રો કાર્ય કરે છે. તો ચાલો હવે એના વિશે આપણે જોઈએ. તો બહુકોષીય સજીવોમાં શ્રમ વિભાજન. તો અહીંયા વાંચી આપણે ખબર પડે કે બહુકોષીય સજીવો કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. દાખલા તરીકે મનુષ્યમાં જુદા જુદા ભાગો જુદા જુદા કાર્યો કરે છે. કે ભાઈ આપણું મનુષ્યનું જે શરીર છે એમાં શ્રમ વિભાજન જોવા મળે. શું જોવા મળે? શ્રમ વિભાજન. હવે આ શું છે શ્રમ વિભાજન? એટલે હું ખબર ન પડી એમને. એ તો કયો કે શ્રમ વિભાજન એટલે શું થાય? એ સર એ તો અમને કયો, એ તો અમને ખબર જ નથી. બેટા શ્રમ વિભાજન એટલે બેટા કાર્યની વહેંચણી. કે કોષો છે શું કર્યું? અમુક અમુક કાર્ય વેચી દીધા. જેમ કે ઉદાહરણ તરીકે તમને ઉદાહરણ આપું બેટા, સાદું સિમ્પલ, કે ભાઈ તમારે એક પ્લેન બનાવવું છે, પ્લેન, ઓલું સાદું પ્લેન. તો હું શું કરું કે ભાઈ એકને કીધું તમે પન્ના ફાડો, એક પાર્ટને કહી દઉં તમારી બેન્ચીસ હોય, એક પાર્ટને કહી દઉં તમે પન્ના ફાડો, વચ્ચેની જે બેન્ચીસ છે એમ કહી દઉં કે ભાઈ તમે ફોલ્ડિંગ કરતા જાઓ, છેલ્લી જે બેન્ચીસ છે એને કહ્યું તમે આમ કરતા જાઓ. તો શું થાય? ફટાફટ પ્લેન બને કે ન બને? ફટાફટ પ્લેન બને કે ન બને? કાર્યની વહેંચણી કરીએ આપણે. શું કરીએ? કાર્યની વહેંચણી. તો આપણું જે શરીર છે, બહુકોષીય જે શરીર છે, કે જેનું શરીર એક કરતા વધારે કોષોનું બનેલું છે, એ બહુકોષીય શરીર શું કામ કરે? તો કે શ્રમ વિભાજન કરે છે. ભાઈ શું કામ કરે છે? શ્રમ વિભાજન. એટલે કે શરીરના જુદા જુદા ભાગો શું કામ કરે? જુદું જુદું કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે સમજાવું તમને કે આપણે પાચન તંત્ર તમે જોયું છે. પાચન તંત્ર, જો આપણું પાચન તંત્ર છે, જો અહીંયા મોઢામાં શરૂઆત થાય, અહીંયાથી નળી આવે, પછી આ યકૃત છે, પછી આ મોટું આંતરડું છે, આ નાનું આંતરડું છે. આ બધું શું છે? તો કે અંગતંત્રના ભાગો છે. તો શું કર્યું? પાચનનું કામ કોણ કરે છે? તો કે ભાઈ જઠર છે, આ નાનું આંતરડું, મોટું આંતરડું, આ યકૃત, બધા પાચનનું કામ કરે. પણ તમે અહીંયા જોવો છો હૃદય. આ હૃદય શું કામ કરે? ધબકવાનું કામ કરે. હૃદય કોઈ દી આપણા ખોરાક ખાધો એનું પાચન કરે કે સાહેબ આજે હૃદય ધબકું નથી એટલે ખોરાકનું પાચન નથી નહીં? બરોબર. પછી તમે જુઓ ફેફસા બતાવ્યા, ફેફસા શ્વાસોશ્વાસની ક્રિયા કરે. તો ક્યારે એવું થાય કે હું તો પેટથી શ્વાસ લઉં, ભાઈ હું ફેફસાથી શ્વાસ ન લઉં? તો અહીંયા શું થાય છે? કાર્યની વહેંચણી થાય છે. શું થાય બેટા? કાર્યની વહેંચણી થાય છે. તો જોઈએ ચાલો કે હૃદય રુધિર પરિવહનનું કાર્ય કરે છે. કે હૃદય છે શું કામ કરે? ધબકવાનું અને લોહીને આપણા શરીરના બધા અંગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે જઠર ખોરાકનું પાચન કરે છે. આપણને બધાને ખબર છે કે જઠર જો એ બતાવ્યું છે નાનકડું એવું દબાઈ ગયું છે, પાછળ છે. તો જઠર ખોરાકના પાચનનું કામ કરે છે. બરોબર. આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે. આવા જે સજીવો હોય, બહુકોષીય સજીવો, એમાં રહેલા જે કોષો છે આકાર કેવો હોય? નિશ્ચિત, ફિક્સ હોય. કેવા હોય? ફિક્સ હોય છે. જેમ કે ચેતાકોષ, રક્તકોષ, વિવિધ પ્રકારના સ્નાયુ કોષો. બરોબર. સ્નાયુના ઘણા બધા પ્રકાર છે, તમે જોયા બધા હમણાં. આમ એક કોષીય સજીવમાં અંગિકા સ્તરે, જ્યારે બહુકોષીય સજીવોમાં પેશી, યાદ રાખજો પેશી, ત્યાર પછી અંગ અને અંગતંત્ર કક્ષાઓમાં શ્રમ વિભાજન થયેલું જોવા મળે છે. કે સજીવના શરીરને જીવંત રાખવા માટે છે ને એ ઘણા બધા આપણા શરીરને અલગ અલગ અંગો અલગ અલગ કાર્યમાં શું કરી લે? પોતે વહેંચણી કરી લેતા હોય છે. તો આ વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આજના આપણે શ્રમ વિભાજનની વાતચીત. બરોબર. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે આગળની ચર્ચા કરશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખવાનું છે. ડીપીપીમાં ખાસ હોમવર્ક ચેક કરી લેવાનું છે. આવનારા ક્લાસમાં છે એ આપણે લોકો છે એ કોષનું આયોજન જોવાના છીએ. શું જોવાના છીએ? કોષનું આયોજન. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી આપશો. જય હિન્દ, જય ભારત.